તો કાળા કાકાની સ્કૂલે આવી જાય કા કાળા કાકા ભણવા વી આવ્યા હતા આપણે જ્યાં ને આમ ત્યાં ત્યાંથી હા જો આ કાળા કાકાની સ્કૂલ છે ને આપણે સ્કૂલે વી આવ્યા હતા ક્યાંથી હા કાળા કાકાને દઈ દે ભાગ લાવ્યો હતો ને તું દઈ દે કાળા કાકાને તો ફેમિલી આપણે ઘડિયાળમાં પગે લાગવા ગયા હતા પગે લાગીને વી આવ્યા મામા કે આપણે ભજીયા બનાવવા છે તો મામા તો બધું સુધારવા મીણા ભજીયાનો સામાન લસણ મેથી ને ધાણા ને એવું તો તમને બતાવું તો ધાણા સુધાર્યા લસણ ને આ બધું સુધારવાનું છે મેથી ને ધાણા ને એવું ને બનાવવાના છે ભજીયા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે તો આપણે બતાવી તો લીલું લસણ વાડીમાંથી લઈ આવ્યા બતાવ્યું હતું ને આગળ વિડીયોમાં ઘઉં ને લસણનો ક્યારો હતો ને એમાંથી તો હવે બનાવવાના છે ભજીયા તો ખાય ને હાર્દિક હે હા હાર્દિક એને ખાવાના છે કા શું ખાવાનું છે ભજીયા તો આતા બનાવે ભજીયા તમે બધા ખાવા આવજો કે લસણ સુધારે પાટલી ઉપર એ કરે કટિંગ કરે તો ફેમિલી આપણે મરચાં સુધારતા હતા મરચાં સુધારી નાખ્યું લસણ ધાણા મેથી બધું સુધારી નાખ્યું ને હવે બાંધવાનો છે આપણો ડોયો ભજીયાનો ડોયો કરવાનો નાખ્યા પેલા મરચાં નાખ્યા મામા તો ભજીયા લસણ લીલું હાર્દિક મેથી આપણે જોવાનું છે મામા કેમ ભજીયા બનાવે એમ ધાણા મેથી ને ધાણા ને બધું નાખી દીધું છે અહીંયા રાખજો હાર્દિક હું નાખ્યા હતા લોટ નાખ્યા છે તો મામા આના પાણી ભરીએ જતા હતા ને કળશો ભરતો આવશે એક તો પીડ્યો તો જોશે ને એનો લોટ મસાલો છે ધાણા ને લીલું લસણ દે મામા મીઠું આપણે બનાવીશું કે હાર્દિક હાર્દિક જો બધી વસ્તુ અંબાવે છે ને આતા બનાવે ભજીયા આ રીતે હલાઈ નાખવાનું તેલ લોટમાં નાખવાનું છે તવીમાં નાખો એમાં તમે તાવો મેકી દીધો છે ને એમાં તેલ નાખીને જો તેલ ગરમ કરવા મેકી દીધું મામાએ ને આમાં નાખ્યું થોડુંક તેલ હાથે લોટ ન છોટે એમ કે મામા પાણી નાખીને ડોયો કરવાનો જો ભજીયામાં નાખવાનો છે ઈનો અને સોડા ખાંડ જો ઈનો નાખી દીધો ને એટલા સોડા ખાંડ છે જો આપણે મારા હાથમાં છે સોડા ખાંડ આપણે નાખી દીધો સોડા ખાંડ સોડા ખાંડ નાખી દીધો આપણે ઘરે ભજીયા બનાવીશું આ રીતે હવે નાખ્યું લીંબુ એમાં જો ફૂલ્યા એક બીજું છે અહીંયા છે એક ઉપલું હા
બધું નાખ્યું એટલે ઠેસ ટકન પૂરો થઈ જાય ને તાર. જો તેલ આવી ગયું છે ને ડોયો કમ્પ્લીટ થઈ ગયો છે મરચા પેલા તળવાના છે જો તેલ આવી ગયું ને એમાં નાખી દીધા મરચા વાડીને હાર્દિકને ખવડાવવાના છે મરચા હા ખવડાવવાના છે વાડીના મરચા શું નહીં કે છે ને આપણે કાઢી લીધા ગરમા ગરમ મરચા મીઠું નાખી દઉં આગળ આમાં નાખવાનું છે આપણે મીઠું કોથળીમાંથી હાલે હાલે જો ફેમિલી મરચા તળાઈ ગયા એમાં મીઠું નાખી દીધું ને જો મામાએ ઘાણ મૂકી દીધો ને તો પેલો ઘાણ ભજીયા પાડે છે આપણે જોવાનું છે મામાને બધું આવડે ગાંઠિયા ને ભજીયા ને ભજીયા મસ્તી નાખ્યા થોડા થોડા ભજીયા ભાવે ને આપણે જોવાનું છે હાર્દિક કેટલા ભજીયા ખાઈ આગળ ખાવા 10 તને નોખા દેવાના છે ખબર પડે કેટલા ખાઈ ફેમિલી ભજીયાનો ઘાણ આવી ગયો ગરમા ગરમ ટેસ્ટ કરીએ પેલા આગળ ઘડે ઘડે હવે આપણે છાંકીને પછી કહેવાનું છે એમાં કંઈ ઘટે મીઠું મોડું એમ તો હાલો પેલા ભગવાનને આપણે દઈ દઈએ તો ફેમિલી આતા ભજીયા બનાવતા હતા ને હાર્દિકભાઈ ગરમા ગરમ ખાવા બેસી ગયા જો અહીંયા નોખા લઈ લીધા કે હું એટલા બધા ખાઈ ગયા હવે જોવાનું છે હાર્દિકભાઈ જો હા તો કાંઈ નહીં હાલો રેટ લગાડી કોણ પેલા ખાઈ લે તો મેં લઈ લીધું શાક રાઈસ ભજીયા મરચા છે જો હાર્દિકે નોખા લીધા છે ભજીયા શાક હા તો કાંઈ નહીં હાલ પેલા કોણ ખાઈ લે જોઈ હા તે વાંધો નહીં 10 લઈ લે વાલ તો હાલો હાલો ફેમિલી જો આપણે જમવા બેસી ગયા ને મામાએ તો બપોર ભજીયા બનાવ્યા હતા ને આપણે તો જમવા બેસી ગયા હાલો તમે બધા ભજીયા ખાવા ને હાર્દિકના મમ્મી નથી નકર એને બધા આવે કા એને બહુ ભાવે તો હાર્દિક બેસી ગયો હારું હાલો કે હાર્દિક બધાને ભજીયા ખાવા હા હાલો હું નોખા લઈ લો હાલો હાલો ફેમિલી તો આપણે ખાઈ લઈએ જો મરચા ને ભજીયા ને હાર્દિક